રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. કેમ કે પવન જાજો છે એટલે થોડોક પવનનો અવાજ આવશે, પણ હવે આપણે કારખાને પગાર થાય તે પછી આપણે માયક લેવા જવાનું એટલે થોડોક અવાજ ઓછો આવશે પવનનો તે માટે. પણ અત્યારે આવી ગયા છે આપણે ગુંદા લેવા માટે. એક ભાઈબંધની કોમેન્ટ હતી અને ફોન આવ્યો હતો, અશ્વિનભાઈ કે દવા માટે આપણે ગુંદા જોઈએ. તો આપણે ગુંદાના વિડીયો સંભારાનો બનાવ્યો હતો અને ગુંદાનો એક વિડીયો બનાવ્યો હતો. તો મેં 3-4 વાડી રેખડો, પણ આપણે વ્લોગ શૂટ કર્યો નહોતો. પણ આ ઘણા સમયથી આપણે વાડી આવ્યા નહોતા, કપાવીમાં પહેલાં આવતા હતા ગેંગમાં, ખાલી 50 રૂપિયા દાળી આપતા હતા, તેરા પડા હું આવતો હતો. અત્યારે જો ગુંદા લેવા આવી ગયા છે, તો મસ્ત મજાના ગુંદા છે, જોઈ લ્યો તમે ગુંદા. અને એ ભાઈબંધને દવા લેવા માટે દવામાં ઉપયોગમાં લેવાના હતા ગુંદા. તો કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ કામ કરો, તો આપણે આ સેવાનું કામ છે ગમે બરોબર. અમારા ગામડામાં ફળ ફૂલા મળી જાય, ફીંડલા હોય તો આપણે ફીંડલા પણ લઈ આવી દીધા 1-2 સબસ્ક્રાઈબરને. તો આજે આપણે ગુંદા લેવા આવ્યા. જોકે ગુંદા ઘણી જગ્યાએ અમે 2-3 વાડીમાં ગોઈતા, પણ એ માયલા ગુંદા હતા નહીં. તો બધા કોમેન્ટ કરજો કે આપણે ભાઈને હું પૂછીને પછી કહીશ કે ગુંદા શું કારણે, કેવી રીતના દવા, કઈ દુઃખ માટે આપણે ગુંદાને દવા માટે લેવા પડે, એ આપણે એમને પૂછીને વિડીયો બનાવશું. તો કાલે હળવદનું રાણેપર ગામથી ફોન આવ્યો હતો વાસુગી ભગતનો, અને અશ્વિનભાઈ તમારા વિડીયો સારા છે. રામા મંડળમાં અમે રમતા હતા, એમાં આપણે પડદામાં લખેલા હોય નંબર, વાલા ભગત અમારા ગામના રામાપીના ભગત છે. તો એમનો ફોન નંબર લઈ લીધા, પછી ફોન કર્યો. પણ એ ભાઈબંધે અને ભગત ત્યાં કણે હળવદથી એમની કોમેન્ટ હતી, અશ્વિનભાઈ અમારી મુલાકાતે આવો અને તમારી મુલાકાતે અમારે આવવું છે. તો આપણે ફોન કર્યો, પછી ઓળખાણ કાઢી, મને કે વ્લોગ મારા માટે બનાવજો. તો આપણે એમના માટે વ્લોગ બનાવ્યો છે. અત્યારે જો અહીં ગુંદા પાડી લીધા છે, અને અહીંયા જો આ ટપોરા રહ્યા એ લઈ લે લક્ષ્મણભાઈ. અહીંયા એટલા જો મસ્ત મજાના જો ટપોરા ગુંદાનો સંભારો બનાવવાનો છે અને દવા માટે દેવાના છે, તે માટે અમે આવ્યા છે ગુંદા લેવા માટે. વાહ, લૂંગ આવી જાય છે મસ્ત મજાની, તમે જુઓ. લૂંગ જોશો ને ત્યાં તમને મજા આવશે. પવન છે એટલે થોડોક વાહ બીજી લૂંગ આવતી. વાહ, લક્ષ્મણભાઈ અમારા સબસ્ક્રાઈબર ચડ્યા છે ઉપર. અને આમ જો આ મોટા રહ્યા ટપોરાવાળા. હા, આઈ ટપોર. વાહ ભાઈ વાહ. ગુંદા તો ભાઈ આપણે દેશી દવા માટે લઈ જવાના છે, એટલે કાંઈ ઘટે નહીં. અને લક્ષ્મણભાઈ સારા પાડી દીધા. હજી લક્ષ્મણભાઈ 2 લૂંગું પાડવાની છે ઉપર જોઈએ અહીંયા. વાહ, અમારા ગામડામાં તો મજા આવી જાય એકદમ. જવું ઘણા સમયથી હું પૂછતો હતો ગુંદાનો સંભારો બનાવવાનો છે, દવા લઈ જવાના છે, પવન વધારે છે એ માટે. જો 2 ગુંદા અમે છે, અહીંયા આપણે ગુંદા ઘણા બધા પાડી ગુંદાની લૂંગ ડકતી હોય ભાઈ લેરું જેવું. અને લીમડાના જો લીંબોડી પણ એવી પાકી. લક્ષ્મણભાઈ અહીંયા છે મોટા ગુંદા 2 જો લૂંગ મસ્ત મજાની લૂંગું છે, જોઈ લ્યો. ખાલી કોમેન્ટ કરજો અમારા ગામડાનું વાતાવરણ કેવું, કાઠિયાવાડી હો ભાઈ. ચાલો અત્યારે તો આપણે ચડી ન શકીએ, આમ તમે જુઓ પગમાં છે તકલીફ, તે માટે ખાટલો રાખીને ગુંદા પાડવા આવ્યા છે. કેમ કે ખાટલો હતો એટલે આપણે ખાટલો પછી પાછો અહીંયા મેકી દઈશું. તો ગુંદાની જો લૂંગ છે મસ્ત જુઓ. ખાલી કોમેન્ટ કરજો ખાટલો રાખીને ગુંદા પાડ્યા, પહેલી વાર. બધા માણસો ગુંદા ઉપર ચડી, પણ આપણે ચડી શકીએ નહીં તે માટે. જો લૂંગ આવી છે.
અહીંયા લૂંગું છે. જો મસ્ત મજાની ગુંદાની લૂંગ. ભાઈ ભાઈ ટપોરા જેવા ગુંદા હે. પણ એ ભાઈબંધની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ દવા માટે ગુંદા લઈ જવાના છે, તો આપણે ગુંદા મોકલાવાના છે કુરિયર કરી. જોઈ જજો અમારા ગામડાના ગુંદા. જય માતાજી. રામ રામ ને જય માતાજી મિત્રો. જો ગુંદાનો સંભારો કાસો બનાવવાનો છે. સરસ મજાનો મરચાં ભરવાનું. મરચાઈ પણ નાખા. ગુંદા ભરતા નથી, નાના છે ગુંદી છે. ગુંદા તો મોટા આવે કે નાના? ગુંદા તો નથી મોટા, એક વાડી ઉકાઈ ગયો એ ગુંદો. એ મોટા જબર ગુંદા થતા હતા. પટેલ પેલા નાનજીભાઈ રહેતા એની વાડી પર ઈબાઈ નાખી ચોપડી હશે. ખાવ હોય તો આવજો. જો ભાઈ મરચાઈ ભરી નાખ્યા, ગુંદાઈ ભરી નાખ્યા, અહીંયા ભરવાનું બાકી અને ખીચડી આપણે કરી નાખી છે. સીવી બેન ખાય. ખાવું હોય તો આવજો. મરચા જો આપણે ગુંદાય ભરાઈ ગયા છે, બધા વઘારવાના રહ્યા છે. ખાલી મસાલો ભરી ગુંદા ગુંદા ખાવા હોય તો આવજો. શેડવી નાખો ને. મસ્ત કના ગુંદા જોઈ. અત્યારે વારુનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા 9 ને 3 મિનિટ થઈ ગઈ. તો અત્યારે અમે વારું કરવા બેસી ગયા છે. અડધું ફેમિલી વિપુલભાઈ જે હિસાબ કરે કેમ કે પગાર થયો છે એટલે અમારા પાણી અત્યારે શું કામ કરું ડુંગળી મોરે છે. અને આજે જમવામાં શું એ તમને વિડીયોમાં બતાવી દઈ, તો વિડીયો જોતા રહીજો. અને ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. રામ રામ ને જય માતાજી બાપુ. રામ રામ જય માતાજી. સંભારો ને ખીચડી દૂધ ગુંદાનો સંભારો બનાવ્યો ચમચેથી. મસ્ત મજાના નનકા ગુંદા વણ કે મોટા છે જ નહીં બાપુ. હા, ગુંદાનો સંભારો જોઈને અને સંભારો ભરેલા મરચા પણ મસ્ત મજાના છે. કમેન્ટ કરજો અને રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. વાર કરો બેઠા છે. હા, વારુમાં અમારે છે બાજરાના રોટલા, અહીંયા આ સાઈડ રોટલી છે અને આસુબેન મોરે છે ડુંગળી તીખી તીખી, અને આમાં છે દૂધ. અને મારા પપ્પાએ વાટકામાં લઈ લીધું ખીચડી અને ગુંદાનું શાક સંભાળ. તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી, ગામમાં પણ કહેતા હતા કે સંભારો ગુંદાનો તાર પપ્પા બનાવે એટલે અમારે ખાવો. લોટ બસ કટું લઈને તેલ લેતા આવજો. કોઈ વાંધો નહીં, આખું કટું તો નથી જોતું. સીણા લોટ જોઈએ શું જોઈએ? એનો લોટ જીરું દરેલું મસાલો મસ્ત મજાનો મસાલો. લોટ વરિયાળી નાખી હોય તો કેમ થાય ખાંડ? થોડે હારા થાય બીજા. તો હાલો જમવા બેસી ગયા ને બાજરાના રોટલા અને ખીચડી અને રોટલી અને આસુબેન જે મસાલો નાખીને ડુંગળી કટિંગ કરે. હા, લીંબુ નાખે. તો હાલો ગુંદાનો સંભારો કેવો છે કોમેન્ટ કરીને સંભાળજો. મસ્ત મજાનો. મોટા હોય તો મજા આવે અત્યારે ખાવાની.
જય માતાજી. જય મા-